કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે વારમાં જો મસ્ત ગોળ ને ઇલાયચી વાળું દૂધ અને બિસ્કિટ લઈ લીધા છે. અને હા, જોઈએ ઘૂગી શું કરે. ઘૂગી જાગી ગઈ છે. જો હા, હરે કૃષ્ણ બોલ્યા. જો હરે કૃષ્ણ, સાદર પ્રણામ, સાદર પ્રણામ. હરે કૃષ્ણ મિત્રો, આપણે આજે બનાવી નાખ્યું છે મસ્ત મજા ફાફા અને ચણાની દાળ વાળી બનાવી હતી, રોટલી છાશ. ચણાની દાળ તો થઈ રહી હતી એટલે આપણે ફાફા વઘાર નાખ્યા. બીજું શું મંગાવું? અને જો ઘૂગી હોઈ જશે બરાબર. બતાવો ઘૂગી શું કરે છે મારી. તો જો મિત્રો, મારી ઘૂગી સુઈ જશે મસ્ત. સેલડી થઈ રહી. બીજી લાવશો તો આપણે જો મસ્ત મજાનું દૂધ લઈ લીધું છે, બિસ્કિટ ને હરમાન માટે પાપડ તળી દીધા અને એના પૂઈ આપી દીધા હતા, જામફળ, ચીકુ અને પાપડ. એટલે આપણે તળી નાખ્યા. અને જો ઘૂગી ઉઠી જશે. તો મિત્રો જો અમારી ઘૂગી મસ્ત રમે છે અને આ મોટો હરમાને મસ્ત રમે છે અને પપ્પાના ફોટા જોવે છે. બધા ફોટા જોવે હારા ફોટા નહીં. જો એમ પપ્પાના ફોટા મસ્ત મજાના જોવે છે. અને એક બાજુ ઘૂગી એ રમે. જો નહીં ઘૂગી આવ ચકલી એ બબલું ચીંગી. જો મસ્ત મજાની ઘૂગી રમી રહી છે. બાંબો બાંબો એ બાબુ મા 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 મા. જો મિત્રો, અમારા ઘૂગી અરમાન જોડે રમે છે અને ભાઈ બહેન. મિત્રો તો આપણે ભરી નાખે છે બટેકાનો કોરી સબ્જી, છાશ અને રોટલી. અને આમ જો ઘૂગી સુઈ જઈ છે, જાગી જઈ. ને હરમાન જો તલવાર લઈને રમવા મળ્યો હોય નહીં હરમાન.